રાજકોટ શહેરમાં જિલ્લામાં ટ્રાફિક પોલીસ દ્વારા અવનવાર ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ યોજવામાં આવે છે, જેથી અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય છે અને લોકોને ટ્રાફિકના નિયમો વિશે માહિતી મળે. રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ, આરટીઓ કચેરી, પોલીસ કમિશનર અને ડીસીપીની સહિતની સરાહનીય કામગીરીને લઈને વર્ષ 2023 કરતાં વર્ષ 2024માં માર્ગ અકસ્માતની સંખ્યામાં 6 થી 7% ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. 2023ના જે આંકડા તૈયાર થયેલા એ મુજબ પૂરા રાજકોટ જિલ્લામાં, રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય 370 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા. સામાન્ય રીતે જેટલા લોકોના મોત થાય છે એટલા જ લોકોને ગંભીર ઈજા થાય છે. આ અકસ્માતમાં રાજકોટના બે ભાગ પાડીએ તો રાજકોટ શહેરમાં 2023માં 169 માર્ગ અકસ્માતમાં લોકોના મૃત્યુ થયા હતા અને 197 જેટલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ રાજકોટ જિલ્લામાં થયેલા છે. રૂરલમાં બંને મળીને 370 જેટલા લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા. સાથે સાથે દર્શકોને એ પણ માહિતી મળી જાય કે ગુજરાત રાજ્યમાં 7,852 લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા અને પૂરા ભારત દેશમાં ગયા વર્ષના આંકડા મુજબ 2023ના 1,73,000 લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા. મારા શબ્દોમાં બીજી વાત કહીએ તો રોજના 440 લોકો ભારત દેશમાંથી પોતાના ઘરે પાછા ફરતા નથી, એમના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થાય છે. ગુજરાત રાજ્યમાં 22 થી 23 લોકો રોજ પોતાના ઘરે પાછા ફરતા નથી અને એના મૃત્યુનું કારણ માર્ગ અકસ્માત. રાજકોટ જિલ્લો જેમાં રોજની એક વ્યક્તિ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. એનામાં એક પોઝિટિવ સાઇડ અને એક સારી બાબત પણ કહું કે રાજકોટ શહેરમાં ગયા વર્ષે 169 લોકોના મૃત્યુ થયેલા, જ્યારે આ વર્ષે લગભગ 157ની આજુબાજુમાં લોકોના મૃત્યુ થયા. એટલે 6 થી 7% માર્ગ અકસ્માતમાં રાજકોટ શહેરમાં ઘટાડો આવ્યો. પોલીસ કમિશનર શ્રી, ખાસ કરીને ડીસીપી મેડમ, જોઈન્ટ પોલીસ કમિશનર, આ બધાની મહેનત અને આખી ટીમ એસીપી ગઢવી સાહેબ સાથે આરટીઓ રાજકોટ કપેડા સાહેબ અને એમની ટીમના સતત પ્રયત્ન, જાગૃતિ લાવવાના પ્રયત્નો, એન્ફોર્સમેન્ટના પ્રયત્નો, બ્લેક સ્પોટના નિવારવાના, જેને કારણે રાજકોટ શહેરમાં આટલો અકસ્માતનો ઘટાડો થયો. બહુ જ વર્ષો પછી મારા ધ્યાનમાં એવું આવેલું છે કોરોનાને બાદ કરતાં કે આ પહેલી વખત રાજકોટ શહેરમાં માર્ગ અકસ્માતમાં ઘટાડો થયો. બીજો સિનારીઓ એવું કહું કે જેટલો માર્ગ અકસ્માતમાં જેટલાના મૃત્યુ થયા એટલી જ સંખ્યાના લોકો કાયમી ખોટ કાપા, પરમેનન્ટ ડિસેબિલિટી અનુભવે છે અને લગભગ ભારત દેશને 3%નો જીડીપીનો જે વ્યય થાય, આર્થિક નુકસાની 3% જીડીપી એ માર્ગ અકસ્માતને કારણે થાય છે અને એની રકમ દેટ વિલ બી મોર દેન 1 લાખ કરોડ. 1 લાખ કરોડથી પણ વધારે નુકસાની માર્ગ અકસ્માતને ભારત દેશને કારણે થાય છે.